પ્રકરણ 160 વાંસની 7 ગાંઠ તૂટી. વાલજીના અક્ષરવાસને થોડો સમય પસાર થયો. મોજીભાઈ વગેરે પરિવારજનોએ વાલજીની પાછળ શ્રીમદ ભાગવતજીની કથા કરાવવાનો વિચાર કર્યો. પરિવારનો વિચાર હતો ગામના ગોર પાસે કથા કરાવવી. આ બાજુ સ્વામીના અંતરમાં ઈચ્છા હતી કે મારી હાજરીમાં મંદિરનું કામ કરતાં કરતાં વાલજી ધામમાં ગયો તો એની પાછળ મારે કથા વાંચવી. સ્વામીએ મોરજીભાઈને આ અંગે વાત કરી. મોરજીભાઈએ કહ્યું, સ્વામી, તમારી વાત સાચી, પણ અમારા પરિવારે ગામના ગોર પાસે કથા કરાવવાનું નક્કી કર્યું છે. સ્વામીએ કહ્યું, તમે પરિવારને ને ગોરને બેયને પૂછી જુઓ. બધા રાજી હશે તો કથા કરશું, નહીતર ભલે ગોર કરે. વાલજીના માતોશ્રી ગુલાબબાઈને ખબર પડી. એમણે મોરજીભાઈને કહ્યું, સ્વામી જેવા સદગુરુ કથા વાંચે એથી બીજું શું રૂડું હોય. ગામના ગોરે પણ કહ્યું, સ્વામી કથા વાંચે એમાં અમે રાજી છીએ. આમ ગોર બાપા અને ગુલાબુબાનો સંકલ્પ એક થયો. સ્વામીએ કુંકાવામાં શ્રીમદ ભાગવતજીની સપ્તાહ પારાયણ કરી. આ સમયે એક આશ્ચર્યકારક ઘટના બની. સામાન્ય રીતે પિતૃ પાછળની કથામાં પિતૃસ્થાપન પાસે 7 ગાંઠનો વાંસ રોપવામાં આવે છે. શ્રીમદ ભાગવતજીના મહાત્માની કથા પ્રમાણે ગોકર્ણે કથા કરી ત્યારે ધુંધુકારીએ 7 ગાંઠના વાંસમાં બેસીને કથા સાંભળી હતી. 7 દિવસની કથામાં વાંસની 7 ગાંઠો તૂટી હતી અને ધુંધુકારીનો મોક્ષ થયો હતો. આ પ્રસંગને અનુલક્ષીને લોકોની શ્રદ્ધા છે કે જે પિતૃની પાછળ કથા હોય એ પિતૃનો આત્મા વાંસમાં બેસીને કથા સાંભળે છે. કુંકાવામાં પણ આ જ પરંપરાને અનુસરીને વાલજી માટે વાંસ રોપવામાં આવ્યો હતો. સ્વામી કથા વાંચતા હતા. નવાઈની વાત એ બનતી કે રોજ વાંસની એક એક ગાંઠ તૂટતી જતી હતી. 7 દિવસે 7 ગાંઠો તૂટી ગઈ. લીલો વાંસ ઊભે ઊભો ચીરાઈ ગયો. આખા ગામને આશ્ચર્ય થયું. મોરજીભાઈ વગેરે પરિવારને પ્રતીતિ થઈ. સ્વામી જેવા સંતે કથા વાંચી એટલે અમારા બાલજીના આત્માનો મોક્ષ થઈ ગયો. શાસ્ત્રમાં સપ્તગ્રંથિનું વિવિધ રીતે વર્ણન જોવા મળે છે. સપ્તગ્રંથિના નામ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યા. કોઈ જગ્યાએ 7 પ્રકારની આસક્તિને સપ્તગ્રંથિ માનવામાં આવે છે. દેહ ગેહમાં આસક્તિ, પતિ પત્ની વચ્ચે આસક્તિ, પિતા પુત્ર વચ્ચે આસક્તિ, કામ ધંધામાં આસક્તિ, દ્રવ્યમાં આસક્તિ, કુટુંબમાં આસક્તિ અને ગામમાં આસક્તિ. કોઈ કોઈ જગ્યાએ અહંતા, મમતા અને પંચ વિષયો પ્રત્યે આસક્તિને 7 ગ્રંથિ માનવામાં આવી છે. કોશેટામાં કેદ થયેલા જીવડાની જેમ જીવ અનાદિકાળથી આ 7 ગ્રંથિના વાંસમાં કેદ થયેલો છે. સ્વામી જેવા સદગુરુની કૃપા દ્રષ્ટિ થાય તો જ આ વાંસની ગાંઠો તૂટે છે અને જીવ મુક્ત થાય છે. કુંકાવાવના જૂના હરિભક્તો આજે પણ વાલજીના પ્રસંગને યાદ કરે છે.